સો હેલો પબ્લિક, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો ગાઈસ? બધા મજામાં છો? ખબર છે બધા મજામાં છો. તો આપણે ગાઈસ આવી ગયા છીએ અત્યારે ઓફિસ પર અને કોઈ કામ કરે છે તો જોઈએ આપણે કામ પર મળીશું. તો બે ગાઈસ, પહેલાના બ્લોગમાં હું ગાંધીનગર હતો, અત્યારે હાલ અમદાવાદ આવી ગયો છું કેમ કે ત્યાં કામ બદલવું પડ્યું છે એટલા માટે. તો હાલ અત્યારે ત્યાં કન્ટિન્યુઅસ કરવાનો છું અમદાવાદમાં. જોઈએ આગળ શું કરવું પડે એમ છે. તો આપણે લિફ્ટ પર જઈને તમને ઉપરનો વ્યૂ બતાવું કે કેવું વ્યૂ છે. તો ટેરેસ પર આવી ગયા છીએ આપણે ને તમને હું ટેરેસ બતાવું. એન્ડ આ છે સૌથી ઉપરનો વ્યૂ. જો ઉપર રોડ જો આ બધી બિલ્ડિંગો દેખાઈ રહી છે. આ થલતેજ સાઈડ નું સિંધુ ભવન નું બધું દેખાઈ રહ્યું છે અહીંથી. તો આવું ગાઈસ કે વ્યૂ છે. સામે મંદિર દેખાઈ રહ્યું છે. એટલીસ્ટ ક્યાં ભગવાનનું છે તો મને નહીં ખબર. તો હવે જ્યારે મને કામ મળશે ત્યારે હું જઈશ કામ કરવા માટે કોઈના ઘરમાં કે સાઈડ ઉપર ગમે તે જવાનું થાય તમને બતાવીશ કે મારે શું કામ કરવાનું હોય છે. અને કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય કે આવું અમારે ઘરમાં કે બીજે ક્યાંય કરાવવું છે, હોટેલમાં કે ક્યાંય, તો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે કોલ કરી શકો છો અને ઇન્ક્વાયરી લઈ શકો છો. જે બિલકુલ ફ્રી છે ઇન્ક્વાયરી લેવી. તો ખબર ના હોય તો એમને પૂછી શકો છો. એન્ડ આ હું વાત કરી રહ્યો છું જનરલ પેસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ માટેની. અને એ બધી મેથડ આવે છે અને મેઇન જે છે પેસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ છે. જેમાં બહુ બધી મેથડો આવે છે. ઉદય હોય, તમારે માખી હોય, મચ્છર હોય કે બધા જીવજંતુ હોય એને આપણે તમારે નાશ કરવા માંગતા હોય, રેડ છે, ગરોળી છે, બધું આવતું હોય તમારા ઘરમાં, તો એની બધી અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. એ પ્રમાણે એમના રેટ હોય છે. તો સ્ક્રીન પર તમને બેનર દેખાતું હશે તે જરૂર જોજો. તમને આઈડિયા આવશે કે કઈ રીતનું કામ હોય છે. ઇન્ટરેસ્ટ હોય તો કોલ કરતી છે, તેમાં કોલ પણ છે બેનરમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું. તો હાલ આપણને કામ મળી ગયું છે. જોવા ગાઈસ, પાઇપિંગ લઈને જઈ રહ્યા છીએ આપણે. સરફેસ ઉપર પાઇપિંગ લગાવવાની છે ચારે બાજુ કોર્નર પર. રિક્ષામાં રેપિડો કરીને જઈએ છીએ અત્યારે હાલમાં. અને ગાઈસ પહોંચી ગયા છે. આ છે બિલ્ડિંગ આપણી જે કામ કરવાનું છે. અને હવે જઈશું ઉપર. જો આ રીતે પાઇપિંગ કરવાનું હોય છે અને પછી ચારે બાજુ ક્લિપ લગાવવાનું હોય છે જેથી કરીને ખેંચાય નહીં. અને પછી ત્યારબાદ લાસ્ટમાં જ્યારે સ્ટાઇલ લગાવવામાં આવે છે ત્યારે તેમાં દવા નાખવાની આવે છે. દવા ભરીને ફૂલ કરી દેવાનું હોય છે. તો બધી પાઇપિંગ થઈ ગયું છે ને એટલી પાઇપ અત્યારે વધી છે. અને ઉપર પણ હજી કરવાનું બાકી છે તો ત્યાં પણ કરીશું. અને આવું કંઈક વ્યૂ છે આજનું. બહારમાં માળથી દેખાઈ રહ્યું છે. કામ પતી ગયું છે અને આપણે નીકળી ગયા છીએ ભાઈ જુપિટર લઈને. પોતે ચલાવે છે, બીજાને ચલાવવા દેવા દેતા જ નથી. આપણે પહોંચી ગયા છીએ. બસ જસ્ટ ઘર આવે એટલે આપણે પતી જશે કામકાજ. અને આજનો ડેટ અહીંયા પર એન્ડ થશે અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.